જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના। મિત્રો, આજે સંત ભીમદાસ બાપાની વાણી છે। કહે છે, सुन ले सुखमणा नारी रे, मैं तो अजब नाम पर वारी। अजब नाम है सबसे मोटा, खोज खोज संसारी, परापार में अपरम देखिया ऐसा है गिरधारी। कहे छे सुन ले सुखमणा नारी। तो वे मित्रों, आ कहनारू कोण है? सुन ले એટલે કે સાંભળી લે। तो आ कहनारू कोण है कि સાંભળી લે સુખમણા નારી? સુખમણા तो અહીં કહેનારી છે એ ચિત્તરૂપી સુરતા છે। ચિત્તને સુરતા કહેવાય, ધ્યાનને સુરતા કહેવાય। આ કહી રહી છે કે સુન લે, સાંભળી લે સુખમણા નારી। मित्रों, एक तो सूक्ष्मणा कोने कहेवाय छे? ईंगड़ा पींगड़ा अने सूक्ष्मणानुं मिलन स्थान जे छे, जे आपणे चांदलो करीए छीए, त्यां एक नानी सूक्ष्ममणा छे। त्यां सुषुमणा पण कहे छे। सु सु बे वार सु लागे, एक वार पहेलो सकोरानो स अने बीजो स फाड्यो स, आम बे स लागे अने पछी पाछळ मणा लागे, ए सुषुमणा पण कहे छे। अने अर्धो अक्ष लागे, जेने આપણે અક્ષર કહીએ છીએ ને, યજ્ઞને અક્ષર, જ્ઞાનને અક્ષર, બરાબર? યજ્ઞને અક્ષર આપણે કહીએ છીએ ને એમ। તો એ સુની પાછળ અક્ષર લાગે ત્યારે એને સૂક્ષ્મણા કહેવાય। અડધો અક્ષર લગાડે છે એને સૂક્ષ્મમણા કહેવામાં આવે। તો સૂક્ષ્મમણા જે છે એ એક નાડી છે। એ નાડી આપણે જે ચાંદલો કરીને ત્યાં આવેલી છે। અને ડાબી ને જમણી નાડી, ઘણા ઓડિયોમાં બોલું છું, ઈંગડા પીંગડા જ્યારે સમાન માત્રામાં ચાલવા લાગે ત્યારે સુષુમ્ણાનું દ્વાર ખુલે છે, સુષુમ્ણાનું દ્વાર ખુલે છે, બરાબર? સુષુમ્ણાનો અર્થ છે અતિ સૂક્ષ્મ નાડી, સૂક્ષ્મમણા। અતિ સૂક્ષ્મ એટલે અતિ ઝીણામાં ઝીણી એ નાડી છે, સુરતાને જવા માટેનો એક રસ્તો। એ નાડીનો સીધો સંબંધ 10મા દ્વાર સાથે છે। 10મા દ્વારમાં બ્રહ્મરંધ્ર, જે આત્માનું નિવાસ સ્થાન છે, એનો સીધો સંબંધ ત્યાં જોડાયેલો છે। પણ એ અતિ સૂક્ષ્મ નહીં, એ નાડી સૂક્ષ્મ છે। જેમાં ઈંગડા ને પીંગડા મોટી નાડી છે, આપણા નાકમાં કેમ દેખાય છે મોટી, અને આ જે નાડી છે ને એ અતિ સૂક્ષ્મ છે, એકદમ હાંકડી ગલી છે। એ હાંકડી ગલીમાંથી જવાનું છે, એમાં એક જ સુરતા જ જઈ શકે। કારણ કે પ્રેમ ગલી અતિ સાંકડી, તામે દોના સમાય। એમાં એક સૂક્ષ્મણા જ જઈ શકે, એટલે સૂક્ષ્મણા નાડીમાં એક સુરતા જ જઈ શકે, તેમાં બે ચાલી જ ન શકે કોઈ। એટલે એ સૂક્ષ્મણા નાડીનો અર્થ છે અતિ સૂક્ષ્મ, અતિ ઝીણીમાં ઝીણી એ નાડી છે। એમાં આપણા શરીરમાં 72,000 નસ નાડીઓ છે। એમાં ઈંગલા પિંગલા, સૂક્ષ્મણા, ચંદ્ર, સૂર્ય, આવી ઘણી નાડીઓ છે, બરાબર? તો આમાં સૂક્ષ્મણા જે નાડી છે ને એ 3 નાડી મુખ્ય છે, ઈંગડા પીંગડા સૂક્ષ્મણામાં, બધાથી મુખ્ય સૂક્ષ્મણા છે। એ નાડીનું દ્વાર ખુલે ત્યારે આપણે બ્રહ્મરંધ્ર સુધી પહોંચી શકીએ। અને સુષુમ્ણા જે નાડી છે એ જ બ્રહ્મરૂપી આત્મા સુધી આપણને પહોંચાડી શકે છે, બરાબર? અને એનો માર્ગ એક જ છે, સોહમ શબ્દ। સોહમ શબ્દ દ્વારા જ તમે ત્યાં સુધી પહોંચી શકો છો, એ સિવાય અસંભવ। શ્વાસોશ્વાસના માર્ગે થઈને ઉપર ચડતું, બરાબર? તો એ નાડી છે, બરાબર ને? અહીંયા ભીમદાસ બાપાએ સુનલે સુખમણા નારી, અહીં સુખમણા કીધું છે, સુની પાછળ ખ લગાડ્યો છે અને નારી શબ્દ વાપર્યો છે। પેલી સૂક્ષ્મણા જે છે એ નાડી છે અને અહીં નારી કીધી છે, નાડી નથી કીધું, નારી કીધું છે, બરાબર? આપણે
એક ભજન આવે છે સતાર બાપુનું કે ઈંગડા પીંગડા છોડીને હું તો સૂક્ષ્મના માર્ગે જવાની. એટલે એ સુરતા કહે છે કે ભાઈ હું ઈંગડા પીંગડા ને છોડીને ત્યાંથી હું સૂક્ષ્મના માર્ગે જવાની. એટલે એ જવા માટેની એક રસ્તો છે એ નાડી બ્રહ્મરંધ્ર સુધી, બરાબર. અને એ જવા માટેનું કીધું છે રસ્તો. અને અહીંયા સાંભળવાનું કહે છે સુખમણા સુનલે સુખમણા નારી. એટલે અહીં સુરતા કહે છે કે સાંભળી લે સુખમણા નારી રે મેં તો અજબ નામ પર વારી, બરાબર. તો હવે સુખમણા નારી આ કોના તરફ ઇશારો છે અને કેનારું કોણ છે? કેનારી તો સુરતા છે. તો હવે સુખમણા નારી કોને કહેવાય? તો મિત્રો સુખ એટલે સુખ શાંતિ, સુખ પ્લસ મણા, બરાબર, અને પછી નારી. હવે સૂક્ષ્મણાનો અર્થ છે મિત્રો, જો આપણે સંધિ વિક્ષેપ કરીએ અક્ષરોને તો સુખ એટલે સુખ શાંતિ. હવે મણાનો અર્થ છે એક ઉણપ, ખોટ, ખામી, કમી, ત્રુટી. જ્યાં સુખનો અભાવ છે, સુખની ખામી છે, સુખની ત્રુટી છે, સુખની ખોટ છે, જ્યાં સુખ મળી શકે એવું નથી. એટલે મણાનો અર્થ આ ખામી, ખોટ અને ત્રુટી થાય, બરાબર. તો જ્યાં સુખની ખામી છે, સુખની ખોટ છે, સુખની ત્રુટી છે, સુખ પ્લસ મણા, તો મણાનો અર્થ આ થાય, બરાબર. તો આ જ્યાં ખામી છે, ખોટ છે, તો એ ક્યાં છે? એ મિત્રો માયા છે. પાછળ નારી કહેવામાં આવ્યું છે, તો એ માયા તરફ ઇશારો કરવામાં આવ્યો છે કે સુનલે સુખમણા નારી રે. આ માયારૂપી જે નારી છે, જ્યાં સુખની ખામી છે, ઉણપ છે, ખોટ છે, તો એને કહે છે કે હવે તું સાંભળી લે સુખમણા નારી, મતલબ માયાને કહી રહી કે મેં તો અજબ નામ પર વારી. સુરતા કહે છે કે હવે હું તો અજબ નામ, અજબ નામ એટલે અચરજ, નવાઈ પ્રમાણે તેવું, કોઈ દી નામ એ ના સાંભળ્યું હોય, ના જોયું હોય એવું નામ. એ જ મિત્રો આત્મ પરમાત્મ શબ્દ સ્વરૂપી નામ છે. એ નામ પર કે હું વારી ગઈ, હવે વારી વારી જાઓ, એની ઉપર ખતમ થઈ જાઓ, એની ઉપર મટી જાઓ, એની ઉપર મરી જાઓ, એની ઉપર વારી જાઓ. વાહ, અજબ નામ મિત્રો એ જ આત્મ તરફ ઇશારો છે. અજબ એટલે જે નવાઈ પ્રમાણે તેવું, આશ્ચર્યજનક, કોઈ દી ન જોયેલું હોય એવો આ એક નામ છે. નામને આત્મા પણ કહેવાય છે, સોમ શબ્દને પણ નામ કહેવાય છે, ઓમકારને પણ નામ કહેવાય છે. તો મિત્રો એ નામ જ્યારે આ ચિત્રરૂપી સુરતા પ્રાપ્ત કરી લે છે ત્યારે સુખમણા નારીને કહે છે કે હવે મારે તારી કાંઈ જરૂર નથી. સુખ પ્લસ મણા, આપણે જ્યાં કીધું ને, સુખ પ્લસ મણા, સુખ અને મણા એટલે ઉણપ, ખામી, ખોટ. જ્યાં માયામાં સુખ નથી એટલે સુખમણા નારી. એટલે સુખમણા અહીં માયારૂપી નારી તરફ ઇશારો કરવામાં આવ્યો છે કે હવે તું સાંભળી લે, મારે હવે તારી કાંઈ જરૂર નથી, કે હું તો હવે અજબ નામ પર પરવારી, હવે મારે તારી કાંઈ જરૂર નથી, તારી ભેગું કાંઈ રહેવું નથી, માયા ભેગું. કોણ કહે છે? ચિત્રરૂપી સુરતા. તો માયા ભેગી કેવી રીતે રહેતી હતી? ચિત્રરૂપી સુરતા સંકલ્પ વિકલ્પ રૂપી અવચેતન મનને પ્રગટ કરી, બુદ્ધિને પ્રગટ કરી, અહંકારને પ્રગટ કરી, ચેતન મન પ્રગટ કરી, અને એમાંથી માયા પ્રગટ કરીને એમાં ફસાયેલી જે સુરતા હતી ત્યાંથી નીકળી ત્યારે કહી દીધું આ માયારૂપી નારીને હવે મારે તારી કાંઈ જરૂર નથી, તારી પાસે કાંઈ સુખ તો છે જ નહીં, મણા પ્લસ ઉણપ, ખોટ, ખામી, સુખ નહીં, જ્યાં સુખ શાંતિ છે જ નહીં. એટલે એ માયારૂપી નારીને કહી દીધું કે હવે ભાઈ તારી મારે કાંઈ બેન તારી કાંઈ જરૂર નથી, હું તો હવે અજબ નામ પર વારી ગઈ. અજબ નામ જે આત્મ પરમાત્મ શબ્દ સ્વરૂપી જે નામ છે એ નામને મેં પકડ્યું છે, અને ન્યા હવે હું વારી વારી જાઉં, એની માથે જ મરી જાઉં, એ ન્યા જ બધું મારું ન્યા જ સર્વસ્વ અર્પણ કરી દઉં. આ એનો કહેવાનો અર્થ છે. પછી કહે છે હવે અજબ નામ હે સબસે મોટા. તો જે અજબ નામ છે ને એ જ બધાથી મોટું છે. અજબ નામને જ ઓમકાર પણ કહેવામાં આવે છે, અનાદિ નામ પણ કહેવામાં આવે છે,
પરમાત્મા પણ કહેવામાં આવે છે, અને સોહમ પણ કહેવામાં આવે છે. આ બધા આત્મા પણ કહેવામાં આવે છે. બધા એના જ નામ છે, અજબ નામના જ. અજબનો અર્થ જ છે આશ્ચર્યજનક, નવાઈ પ્રમાણે, એવા એ નામ છે. પણ આ તો નામ તો આપણે પાડ્યા છે, પણ એ જે અવસ્થા છે એ અવસ્થાએ પહોંચીએ ને એ અજબ ગજબ છે. આ તો અજબ નામ, અજબ એ નામ આપણે જ પાડેલું છે ને. તો એ એક એવા આત્મ પરમાત્મ શબ્દ તરફ ઇશારો છે જે કોઈ દી ન જોયેલું હોય ને તેના તરફ. એ નામ અજબ નામ હે સબસે મોટા. એ અજબ નામ જ એક બધાયથી મોટું છે. એમાંથી જ આખી દુનિયાનું સર્જન થયું છે. અજબ નામ એ જ પરમપિતા પરમાત્મા. એ પરમપિતા પરમાત્મા દ્વારા જ આખી દુનિયાનું સર્જન કરવામાં આવ્યું છે. કારણ કે એટલે તો એ અજબ નામ એ સબસે મોટા. એ જ બધાયથી મોટું છે. એ જ બધાયથી મોટું નામ છે. ખોજ ખોજ સંસારી. ખોજ એટલે ગોતી લે. સંસારી, સંસારમાં તું રચ્યો પચ્યો રહીને મરી જઈશ, પરંતુ સંસારમાં રહીને ખોજ કર, ગોત કર, તપાસ કર આ નામની. સંસારી સંસારમાં રહે, તને સંસાર કોઈ છોડવાનું નથી કહેતું, પણ ગળાડૂબ સંસારમાં ન થઈ જાઓ. સંસારમાં રહીને પણ સાચા સદગુરુને મેળવીને ભક્તિ ભજન કરીને આ અજબ નામને ગોતી લો અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરો. આ સંસારી નહીં, પણ કે ખોજ ખોજ સંસારી. હવે અહીં ભીમદાસ બાપા કહે છે કે મેં મારી સુરતા થકી કે પરાપાર મેં અપરમ દેખ્યા ऐसा है गिरधारी. પરાપાર તો મિત્રો પરાપશ્યંતી મધ્યન વેખરી 4 પ્રકારની વાણી છે. બરાબર. વેખરી વાણી મુખેથી બોલાય, મધ્ય વાણી આપણા હૃદયમાંથી નીકળે, મધ્ય પશ્યંતી નાભીમાંથી નીકળે, અને પરાવાણી એ મિત્રો પરાવાણી જે છે ને એ સંકલ્પ વિકલ્પ છે. પરાવાણી એ સંકલ્પ વિકલ્પ પરાવાણી છે મિત્રો. એ ચિત્ત પ્રગટ કરી રહી છે. સંકલ્પ વિકલ્પ કરવું એ પરા. કારણ કે 3 વાણીથી ઉપર છે ને એ પરા છે. એને ખાલી માત્ર સંકલ્પ વિકલ્પ છે. તો સંકલ્પ અને વિકલ્પ પણ સરવાળે એક મનનું જ કારણ છે, અસ્તિત્વ છે. પણ 10મા દ્વારમાંથી નીકળે છે પરાવાણી. એ પણ આપણે કહેવું હોય તો કહી શકીએ. બરાબર. તો હવે અહીં તો પરાપશ્યંતી મધ્યન વૈખરી આ 4 વાણી પરામાંથી પરાવાણીમાંથી પશ્યંતી વાણી પ્રગટ થાય છે. પશ્યંતીમાંથી મધ્યન, મધ્યમાંથી વૈખરી, વૈખરીમાંથી ઉલટા હાલો એટલે વૈખરીમાંથી મધ્યમાં જાઓ, મધ્યમાંથી પશ્યંતીમાં જાઓ, પશ્યંતીમાંથી પરામાં તમે જાઓ. પણ અહીં પરાની પાર વાત છે. આ 4 જે વાણી છે, 4 વાણીથી ઉપર પરા પાર, મતલબ પરાવાણીથી ઉપર મેં अपरम देखिया ऐसा है गिरधारी. 4 वाणीથી ઉપર મેં 5માં જોયા, મતલબ 5મી વાણી જોઈ. પરાપારથી ઉપર મેં अपरम देखिया ऐसा है गिरधारी. તો अपरम જેનો પાર પામી શકાય નહીં, પ્રકાશ દેખ્યા કીધું છે. બરાબર. તો દેખનારી કોણ? દેખનારી એ જ સુરતા, જોનારી એ જ સુરતા. તો એ જ આત્મા છે અપરંપાર, એ જ પરમાત્મા છે અપરંપાર, એ જ પ્રકાશ છે અપરંપાર, એ જ ઓમકાર છે અપરંપાર. ઓમકારનો કોઈ પાર નથી. એ જ સોહમ છે જેની કોઈ હદ નથી. સોહમને અનહદ પણ કહેવાય. અનહદ જે હાલી રહ્યો છે એના વિશે આ વાત કરે છે મિત્રો. બરાબર. દેખ્યા ગીરધારી કીધું. બરાબર. તો ગીરધારી છે ને મિત્રો ભગવાન કૃષ્ણ તરફ ઇશારો છે. પરાપાર મેં અપરમ દેખ્યા એસા હે ગીરધારી. તો ગીરધારી એ જ ભગવાન કૃષ્ણ એ પરાથી પાર છે. એ જ આત્મ સ્વરૂપ છે, એ જ પરમાત્મ સ્વરૂપ છે, એ જ ઓમકાર સ્વરૂપ છે. ગીરધારી મતલબ ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે અર્જુનને કે મારો મંત્ર એક જ ઓમકાર છે. અને છંદોમાં ગાયત્રી હું સોહમ પણ છું. તો એ જ મિત્રો અપરંપાર શબ્દ ગાજી રહ્યો ઓમકાર. ઓમ ચારે તરફથી એ જ અવાજ આવી રહ્યો છે.
આ પાંચમી વાણી છે. વાણી કયો કે શબ્દ કયો? પરા પશ્ચિમથી મધ્યન વૈખરી 4 પ્રકારની વાણી. પરા પારા પાંચમી જે વાણી, વાણી કયો કે શબ્દ કયો, બે સરવાળે એક જ છે. વાણી નારીવાચક શબ્દ છે, શબ્દ નરવાચક શબ્દ છે. એટલે ઓમકાર શબ્દ, ઓમકાર રૂપી વાણી એ અપરંપાર છે, કે સોહમ રૂપી વાણી એ અપરંપાર છે, અને ગીરધારી એ જ આત્મા છે. સરવાળે બધી એક જ વસ્તુ છે પણ અલગ અલગ નામ છે. હવે કહે છે અકળ ભૌમ પર સકળ શ્યામ હૈ, ગજ ગણિકા ઉધારી, ગરજે ગગનામાં પ્રેમ તત્વ સુ પ્રેમ હેત કર પ્યારી. વાહ. અકળ ભૌમ મિત્રો, કળ અને અકળ, જેમાં આપણને કળ પડે નહીં. કળ એટલે સમજણ, જેમાં સમજણ પડે નહીં. અકળ, કળ એટલે જાણવું, અકળ એટલે જેને જાણી શકાય નહીં, જેને આપણે જાણી જ ન શકીએ એવી અકળ ભૌમ પર, જેને આપણે કળી ન શકીએ, જાણી ન શકીએ, સમજી ન શકીએ, ભૌમ એટલે ભૂમિ, એવી ભૌમ પર સકળ શ્યામ હૈ. અકળ ભૌમ પર સકળ શ્યામ હૈ. તો મિત્રો જે આ એની ભૂમિકા પણ એવી છે. ભૌમ એટલે એની ભૂમિકા પણ થાય, એનું રહેવાનું ઠેકાણું પણ થાય કે એની ભૂમિકા શું છે. આપણે જેમ ધરતી માથે રહી છીએ, આપણી ભૌમ આ ધરતી છે, ભૌમનો અર્થ ધરતી પણ થાય. તો અહીં અકળ ભૌમ, જેને કળી શકાય નહીં, જાણી શકાય નહીં, સમજી શકાય નહીં, એવી અકળ ભૌમ પર સકળ શ્યામ હે. તો આપણે મિત્રો આ ધરતી, આ ભૌમને આપણે ક્યાં હું કોઈ કળી શક્યા છે, કોઈ જાણી શકે છે કે કેટલી ઊંડાણમાં છે, કેટલી લંબાઈમાં છે, કેટલી ચોરાઈમાં છે, કેટલી ગોળાકારમાં છે, ક્યાં સુધી એનો હદ છે, ક્યાં એનો છેડો છે, કોઈ જાણી શક્યું? આ પૃથ્વીને કોઈ નથી જાણી શક્યું. હે પણ પિંડેશ્વર બ્રહ્માંડ દેહને જાણી લે તો બધું જણાય જાય. તો આ અકળ ભૌમ, જે ભૌમને જાણી શકાય નહીં, એવી અકળ ભૌમ પર સકળ શ્યામ. સકળ એટલે સર્વસ્વ, સકળ જગ્યાએ, સ્થાવર જંગમ, જલમાં, થલમાં, અણુ અણુમાં, કણકણમાં, સર્વ વ્યાપક, બધી જગ્યાએ હે સકળ શ્યામ હે. બધી જગ્યાએ શ્યામ સ્વરૂપી આત્મ પરમાત્મ ઓહમ સોહમ શબ્દ વ્યાપક છે. કણકણમાં, અણુ અણુમાં, દરેક જગ્યાએ, એના વગર એક જગ્યા પણ ખાલી નથી. બરાબર? તો આપણે એવું વિચારીએ કે બધી જગ્યાએ આ શ્યામરૂપી કૃષ્ણરૂપી આત્મ પરમાત્મ છે, તો પછી આટલું બધું પાપ શું કામ થાય છે? આ ખૂન ખરાબા શું કામ થાય છે? નાની નાની દીકરીઓને આબરૂ શું કામ લૂંટાય છે? ચોરીઓ શું કામ થાય છે? ઝઘડા શું કામ થાય છે? બધે જ જો શ્યામ હોય, બધે ભગવાન જ હોય તો આવું બધું થાય શું? ભગવાન આવું કરી રહ્યા છે? નહીં. ભગવાન સર્વવ્યાપક છે. ભગવાન સર્વવ્યાપક હોવા છતાં અવ્યાપક છે. અવ્યાપક હોવા છતાં વ્યાપક છે. સર્વસ્વ જગ્યાએ હોવા છતાં નથી, નહીં હોવા છતાં છે. કરતા હોવા છતાં અકર્તા છે, અકર્તા હોવા છતાં કરતા છે. કારણ કે એ પાપ પુણ્ય રહિત છે. તો આ બધો પાપ પુણ્યનો ખેલ, હે, આ બધું ઝઘડાનું કારણ, આ બધું શેના હિસાબે થઈ રહ્યું છે? કોણ કરી રહ્યું છે? આ કરનારું છે એ મન અને માયા છે. અને મન માયા દ્વારા જ આ સઘળું બધું કાર્ય ચાલી રહ્યું છે. મન અને માયા ન હોય, મનમાંથી કામ ન પ્રગટ થાય, નારીને નરને બેને, તો બેનું શરીરનું મિલન થાય ને આ બાળકોનું ઉત્પન્ન થાય નહીં. એટલે બધો ખેલ મન માયાનો છે, આ રમત. પણ મન માયાને રમાડનાર તો સરવાળે ચિત્તરૂપી સુરતા છે, કારણ કે એ સ્વયં ફસાયેલી છે. અને ચિત્તરૂપી સુરતાને શક્તિ આપનાર શ્યામ સ્વરૂપી આત્મા છે, એ જ છે. તો શ્યામ સર્વવ્યાપક છે, પણ એ કરતા હોવા છતાં અકર્તા છે, ને કરતા હોવા છતાં કરતા. એટલે એ પરમાત્મા કાંઈ કરતા નથી. મનુષ્ય પોતાના કર્મ અનુસાર આ બધું સુખ અને દુઃખનું આમંત્રણ ભોગવે છે, આપે છે આમંત્રણ. બરાબર? જો બોએગા વહીં પાએગા, તેરા ક્યાં આગે આએગા, સુખ દુઃખ હે ક્યાં ફલ કર્મો કા. બરાબર? જેવું તમે બીવ આવશો એવું ઉગશે, જેવું કર્મ કરશો એવું ફળ મળશે તમને. આ ભગવાન કૃષ્ણ સ્વયં કહે છે. ભગવાન કૃષ્ણ આત્મા પરમાત્મા એ આવું કોઈ કરતા નથી. આવું જે ખેલ કરનારો છે એ કાળરૂપી મન છે, પણ ચલાવનારો તો સરવાળે એને આત્મા જ છે, ચિત્તનો સહારો લઈને. બરાબર? પણ એ કરતા હોવા છતાં કરતા છે, એટલે એ તો પાપ પુણ્યથી ઉપર છે. પાપ અને પુણ્ય બાંધીએ છીએ ને આપણા કર્મ અનુસાર બંધાય છે. પરમાત્મા તો કહે જ છે કે ભાઈ તમે જેવું કર્મ કરશો એવું તમે ફળ મળશે. બરાબર?
તો નાના નાના બચ્ચાઓનું ભાઈ શું કર્મ, નાના નાના બચ્ચા મરી જતા હોય છે, જન્મતા પહેલાં મરી જતા હોય છે, પેટમાં મરી જતા હોય છે, એની મિત્રો કર્મની સજા હોય છે. પણ આપણને દેખાતું નથી, આપણે એને જોઈ નથી શકતા. આપણી અંદર દયા છે એટલે આપણે ભગવાનને કહે છે કે અરે પ્રભુ, નાના નાના બચ્ચાઓને તમે આવા દુઃખ આપો છો. કોઈ ચક્ષુ પ્રજ્ઞા જન્મે, કોઈ વિકલાંગ જન્મે, કોઈ હાથ વગર પણ જન્મે, તો આવું આ નાના બચ્ચાનો શું દોષ? પણ એનો કાંઈકનો કાંઈક દોષ હોય જ મિત્રો, પણ આપણે એક ખબર નથી પડતી, આપણે એને જાણી નથી શકતા. કારણ કે એ જ કર્મની સજા છે, એના ગયા જન્મના કર્મો હોય. કારણ કે આપણા હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ પરંપરા અનુસાર બરાબર ગયા જન્મનો પણ આપણે સજા મળે છે. આ જન્મની મળે, ગયા જન્મની મળે, એ તો છે જ સાબિત. બધુંમાં આપણે શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદોમાં લખાણ છે જ કે ગયા જન્મની સજા ભોગવવી જ પડે છે. તો એ બાળકો જે આવી રીતના દુઃખી થાય છે જન્મતાની સાથે જ, એની પણ મિત્રો સજા હોય છે ગયા જન્મની. જેમ ભીષ્મ પિતાને કર્મની સજા ભોગવવી પડી, તેમ દરેકને કર્મની સજા ભોગવવી પડે છે. જેમ રામે વાલીને માર્યો તો ભગવાન રામે, અને બીજા જન્મમાં કૃષ્ણ અવતારમાં એને ભોગવવું પડ્યું, એટલે બીજા જન્મમાં ભોગવવું પડ્યું કે નહીં? તો એવી રીતે દરેકને મિત્રો કર્મની સજા તો મળે જ છે. એટલા માટે હું કહું છું ભાઈ, સત્કર્મ કરો, ચૂપ રહો, ચાહે છાંવ મિલે યા ધૂપ મિલે. સત્ય કર્મ કરો, સત્યના રસ્તે હાલો, અને કાંઈ બતાવવાની જરૂર નથી કોઈને. બતાવો તો તમને એનું ફળ મળી જાય, ન બતાવો તો પરમાત્મા પાસે લખાય, અને મુક્તિ મોક્ષ તરફ તમે આગળ અગ્રસર થાવ, તમે પ્રગતિ કરી શકો છો. બરાબર? પણ અત્યારે બતાવીને વાહવાહી કરવી જ બધાને. થોડુંક દાન પુણ્ય કરીને એના ઓડિયા વિડીયા બનાવીને મૂકી દેવા છે. લોકો જગત જોવે કે ઓહો ભાઈ, એક બે જ ઓડિયા હોય, બીજું કાંઈ હોય નહીં. ઘણા એવું કરે છે, અને ઘણા તો આખી જિંદગી સારું કામ કરે. અને ઓડિયા બનાવીને મૂકવા એ સારું છે, લોકોને પ્રેરણા મળે કે ભાઈ આવા કાર્ય કરો. ભૂખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો, ચકલાને ચણ આપો, ગાયોને નિરણ આપો, માછલાઓને લોટ આપો, નિસહાયના સહાય બનો, દુખિયાના બેલી બનો, અનાથોના નાથ બનો. કોઈની પાસે દવાના પૈસા ન હોય તો સરકારી દવાખાનામાં લઈ જાઓ, અથવા તો મેડિકલમાં દવા લઈ આપો. આ બધી એક પ્રકારની સેવા જ છે મિત્રો. બરાબર? એ સારું જ કામ છે કે લોકોને પ્રેરણા મળે, જોવે તો એને એમ થાય કે ચાલો ચલો, એને ઈચ્છા થાય કે અમે આવું કરીએ, આ કામ સારું જ છે. પરંતુ નાટક નવટંકી પણ ઘણા લોકો કરતા હોય છે. બરાબર? બધા લોકો ખોટા પણ નથી હોતા, બધા લોકો સારું કામ કરે છે ભાઈ. આ બધું જે ઓડિયા બનાવીને મૂકે છે કે ભાઈ ભૂખ્યાને ભોજન જમાડતા, સારું જ કામ છે. પણ ઘણા આવા ઓડિયા વિડીયો, એક વિડીયો બનાવીને મૂકી દઈએ, એક જ બનાવ્યું હોય, બરાબર, કે અમે જરૂરતમંદોની સેવા કરે છે, આ દેખાડવા માટે છે, છલકપટ કરવા માટે છે, જગતને બતાવવા માટે ને વાહવાહી લૂંટવા માટે છે. હકીકતમાં એનો એક જ વિડીયો હોય, અને જે સેવા કરતા હોય ને સતત ચાલુ જ હોય એની સેવા. એમાંય ફરક છે ને, એક વિડીયો બનાવીને મૂકી દઈએ એમાંય ફરક છે. તો મિત્રો આ જરાક વિચાર કરજો, સમજજો. અત્યારે ધર્મના નામે બહુ ધંધા હાલે છે, કોઈ માથે વિશ્વાસ કરવા જેવો છે નહીં. બધે કાળ આ વ્યાપક થઈ ગયો છે. બરાબર? ઘરે ઘરે અત્યારે તો કાળ પહોંચી ગયો છે, ઘરે ઘરે બધાને ઝઘડા હાલી રહ્યા છે. અરે બે નર નારીને બંને માણસોને નથી ભળતું, માતા પિતા સાથે બાળકોને નથી ભળતું. આવો આ કળિયુગ આવી ગયો છે. તો મિત્રો સેવા કરનારા બધા ખોટા નથી હોતા, અને બધા સાચા પણ નથી હોતા. ઘણા લોકો સાચા છે, પણ સાચાની કોઈ વેલ્યુ નથી, સાચાની કોઈ કિંમત નથી. અત્યારે ઢોંગ પાખંડ પૂજાય છે. સાચા જતી સતી સંતાણા જગતમાં પાખંડવાળા પૂજાણા. અત્યારે પાખંડ વધારે પૂજાય છે. અને સત્ય મિત્રો, સત્યને પૂજાવાની આમાં ઈચ્છા ન હોય. બરાબર? તો આ અજબ જે નામ છે, ન્યા સુરતા લાગી ગઈ. અજબ નામ એ જ ઓહમ કયો, સોહમ કયો, કે આત્મા કયો, કે પરમાત્મા કયો, જે કહેવું હોય તે. બરાબર? અને બધે એ જ વ્યાપક છે. અકળભોમ સકળ શ્યામ હે, બધે જ. બરાબર? સકળ શ્યામરૂપી, સકળ જગ્યાએ શ્યામરૂપી આત્મ પરમાત્મ શબ્દ જ વ્યાપક છે. ગજ ગણિકા ઉદ્ધારી. ગજ નામ મિત્રો હાથી થાય. બરાબર? ગજ નામ હાથી જ્યારે સમુદ્રમાં, હાથી જ્યારે કોઈ તળાવમાં, સરોવરમાં, નદીમાં પાણી પીવા માટે જતો હોય છે, અથવા તો હાથી સમુદ્રમાં નાહવા માટે જાય. બરાબર? હાથી જ્યારે ઉનાળાના સમયમાં નાહવા જતો હોય છે સમુદ્રમાં, ત્યારે સમુદ્રમાં એક મગરમચ્છ આવે છે, અને મગરમચ્છ હાથીનો પગ પકડી લે છે. એ એક વાણી સાખી છે કે ગજ જૂડ લડત સમુદ્ર માહી. ગજ જૂડ નામ મગરમચ્છ, ગજ નામ હાથી. ગજ જૂડ લડત સમુદ્ર માહી. બરાબર? જ્યારે એક હૂંઢ બાકી રહે છે, કારણ કે હાથીનું જોર પાણીમાં તો હાલે નહીં, હાથીનું જોર તો ધરતી ઉપર હાલે. પાણીમાં જોર કોનું હાલે? મગરમચ્છનું. એટલે હાથીને ખેંચી જાય છે આ મગરમચ્છ. પછી જરાક હૂંઢ બાકી રહે છે, ત્યાં સુધી એ ગજ નામનો હાથી જે હોય છે, ગજ નામ હાથી, એ પરમાત્માની, ભગવાનની ભક્તિ કરતો હોય છે. બરાબર? તો આપણે એમ કહીએ કે ભાઈ પશુ હાથી કેમ ભક્તિ કરી શકે? અરે ભાઈ બધા પશુઓ ભક્તિ જ કરે છે. સવારમાં તમે જોજો,
ચકલાઓ ચી 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 ચી, બધા પક્ષીઓ જાગીને ચી ચી કરે, એની ભાષામાં ભજન કરતા હોય છે, પણ આપણે એને સમજી નથી શકતા. સૂક્ષ્મ જો જ્ઞાન ધરાવતા હોય ને તો એ ખબર પડે કે બધાય જીવો પ્રભુની ભક્તિ કરે છે. તો એ ગજને જ્યારે જોડ મગરમચ્છ અંદર ખેંચી જાય છે, ખાલી હૂંડ બાકી રહેશે, ત્યાં સુધી ભગવાનનું સ્મરણ એ હાથી છોડતો નથી. બરાબર. ગજ જોડ લડત સમુદ્ર માહી, મતલબ સમુદ્રની અંદર બે લડી રહ્યા છે. હે છૂટ્યો નાભી સ્વર છૂટ્યો સબ માહી, નાભીમાંથી જ્યારે શબ્દ છૂટ્યો કે હે પ્રભુ હવે વાયરે આવો, ત્યારે ભગવાન વિષ્ણુ ત્યાં પ્રગટ થઈ અને સુદર્શન ચક્ર છોડી અને મગરમચ્છનું માથું કાપી નાખે છે અને પોતાના ભક્ત ગજરૂપી હાથીને બચાવી લે છે. બરાબર. તો અહીં ગજનો અર્થ આપણે હાથી અર્થ ગજનો અર્થ અહંકાર પણ સમજી શકીએ છીએ. એટલે મગરમચ્છને તમે અહંકાર પણ સમજી શકો છો અથવા હાથીને પણ. એટલે અહંકારનું માથું કાપી નાખે છે. અહંકારનું માથું કપાઈ જાય તો એટલે આપણે ભક્તિ ભજન તરફ અગ્રસર થઈ શકીએ. બરાબર. જેમ તમારે લેવું એમ. હવે ગણિકા હતી તે પોપટ પઢાવતી, એમાંથી લે અને લાગી. એ ગણિકા હતી એટલે કુલક્ષણા નારી, એ પોપટને રોજ પઢાવતી, બોલો પોપટ સીતારામ સીતારામ. હવે એ ગણિકા પોપટને સીતારામ સીતારામ પઢાવતી એને સીતારામની લગ્ન લાગી ગઈ. એટલે એ ગણિકા કુલક્ષણા નારીની અંદરથી બધા કુલક્ષણ નીકળી ગયા અને ભગવાનની ભક્તિ કરવા લાગી ગયા. એટલે એનો ઉદ્ધાર કરી નાખ્યો ભગવાને, શ્યામરૂપી કૃષ્ણ ભગવાને. આવા ભગવાન મિત્રો કરુણા સાગર છે. એટલે ગજ ગણિકા ઉધારી, એને બેનો ઉદ્ધાર કરી નાખ્યો. ગરજે ગગના પ્રેમ તત્વ શું પ્રેમ હેત કર પ્યારી. ગરજે ગગનમાં પ્રેમ તત્વ શું પ્રેમ હેત કર પ્યારી. ગરજે એટલે એક શબ્દ ગાજી રહ્યો છે ગગનમાં. ગગન એટલે 10મા દ્વારની અંદર, ધરતી અને આસમાનની વચ્ચે ચારોય તરફ એ જ શબ્દ ગાજી રહ્યો છે. ઓમ અથવા તો સોહમ અથવા તો પ્રકાશ. અહીં ગરજે કીધું એટલે ગરજે એટલે શબ્દ તરફ ઇશારો છે. આ બરાબર શબ્દ ગાજી રહ્યો ગગનામાં, એટલે 10મા દ્વારની અંદર શરીરમાં મસ્તકના મધ્ય ભાગમાં બ્રહ્મરંધ્રમાં એક શબ્દ ગાજી રહ્યો છે ઓમ અથવા તો સોહમ, જે અજબ નામ છે એ નામ ગાજી રહ્યું છે. તો ગરજે ગગનમાં જે શબ્દ ગાજી રહ્યો છે પ્રેમ તત્વ શું, એ પ્રેમ તત્વ શું, પ્રેમ તત્વથી એને પકડ. પ્રેમ તત્વને પહેલાં, પ્રેમ કોઈ તત્વ નથી, પ્રેમની કોઈ ભાષા નથી, પણ પ્રેમ દ્વારા એ શબ્દને પકડ. તારી સુરતામાં એ શબ્દ માટે તું પ્રેમ પ્રગટ કર, અને એ શબ્દ પ્રત્યે જ્યારે તને સુરતામાં પ્રેમ પ્રગટ થઈ જશે ત્યારે પ્રેમ હેત કર પ્યારી. પ્રેમ તત્વ શું, જે આત્મા પરમાત્મા શબ્દ છે એ એક પ્રેમ તત્વ છે. જોકે આત્મા પરમાત્મા શબ્દ એ કોઈ તત્વમાં નથી આવતું, પણ અહીંયા સમજવા માટે કીધું છે કે પ્રેમ તત્વ શું, મતલબ પ્રેમ તત્વની સાથે પ્રેમ હેત કર પ્યારી. પ્રેમ કર, હેત કર, એની સાથે વહાલ કર પ્યારી. પ્યારી એટલે સુરતા, કે હે સુરતા તું એ પ્રેમ રૂપી પરમાત્માને, આનંદ સ્વરૂપી પરમાત્માને હેત કર અને ત્યાં જોડાઈ જા, તો તારું મુક્તિ મોક્ષ થઈ જશે. હવે કહે છે ધ્યાન ધર કર સદગુરુ શબ્દે હદ બેહદ વિચારી, સુરતી કરી લે 14 લોકમાં આર પાર ધૂન લાગી. વાહ. ધ્યાન ધર કર, ધ્યાન એટલે મિત્રો એ જ ચિત્તરૂપી સુરતા. ધ્યાન એ જ સુરતા. તારી ચિત્તરૂપી સુરતાને ધ્યાન ધર કર, ધ્યાન ધરીને ચોંટાડી દે ચિત્તરૂપી સુરતાને શબ્દની અંદર. સદગુરુ શબ્દે, તો સદગુરુ, દેહધારી સદગુરુએ જે શબ્દ તમને આપ્યો હોય, ઓહમ આપ્યો હોય કે સોહમ આપ્યો હોય કે અન્ય આપ્યો હોય, સદગુરુ શબ્દ વાપરો એટલે સદગુરુ દેહધારી તરફ ઇશારો છે. દેહધારી સદગુરુએ જે તને શબ્દ બતાવ્યો છે, સાચા સદગુરુ હોય ને તો સાચો શબ્દ બતાવી શકે, બાકી ખોટા સદગુરુ હોય તો ખોટા શબ્દ બતાવી દે, ઉલટો પકડાવી દે. પણ દેહની અંદર, શરીરની અંદર જ સોહમ, અંદરથી શ્વાસ
બહાર જાય એમાં હમ ને બહારથી અંદર આવે એમાં સોહમ ઓલરેડી ચાલી રહ્યો છે. એ જગ્યાએ શ્વાસોશ્વાસની ક્રિયામાં ધ્યાન કર સદગુરુ શબ્દે. જે સદગુરુએ તને શબ્દ બતાવ્યો છે એ શબ્દ ઉપર ધ્યાન ધરી લે. ન્યા તારી ચિત્તરૂપી સુરતાને લગાડી દે. હદ બેહદ વિચારી, હદ અને બેહદને વિચાર કરી લેજે પહેલાં કે હદમાં હદ કોણ છે અને બેહદ કોણ છે વિચારજે, વિચાર કરી લે. તો તારે હદમાં રહેવું છે કે બેહદમાં જવું છે? હદ એટલે આપણે સોહમ સોહમ જપીએ એ હદમાં આવી ગયું. પછી બેહદ એટલે જેની કોઈ હદ જ નહીં. તો સોહમ શબ્દ છે એ જ અનહદ છે. અનહદ કયો કે બેહદ કયો, જેની કોઈ હદ જ નથી, જેનો કોઈ પાર જ છેડો જ નથી આવતો, એની માથે વિચાર કર. તો બેહદ શબ્દ છે એ જ સોહમ શબ્દ છે, એ જ ઓહમ શબ્દ છે, એ જ આત્મા છે જેની કોઈ હદ નથી, જેનો કોઈ પાર પામી શકતો નથી, જે અપરંપાર છે. પહેલાં તો એની માથે વિચાર કરવાનું કીધું છે કે હદમાં રહેવું કે બેહદમાં રહેવું. તો બેહદમાં સુરતા લગાડવાની છે જે સોહમ શબ્દ ચાલી રહ્યો. સુરતી કરી લે 14 લોકમાં આર પાર ધૂન લાગી. હવે સુરતી કરી લે 14 લોકમાં, હવે સુરતી કરી લે 14 લોકમાં આર પાર ધૂન લાગી. ધ્યાન કર સદગુરુ શબ્દે હદ બેહદ વિચારી. એટલે અહીં બેહદમાં સોહમ શબ્દમાં ધ્યાન કરવાની વાત કરી છે અને હદને હદથી ઉપર થવાનું. હવે સુરતી કરી લે 14 લોકમાં, એનો અર્થ છે કે તારી જે સુરતા છે ચિત્તરૂપી સુરતા દ્વારા 14 લોકમાં દોડાવી લે, કરી લે. મતલબ 14 લોકમાં ફેરવી લે તારી સુરતાને. સુરતી કરી લે 14 લોકમાં આર પાર ધૂન લાગી. હવે 14 લોકને આર પાર કરીને એને વીંધીને ન્યા ધૂન લગાડ. મતલબ 14 લોકથી ઉપર ધૂન લગાડ. તો મિત્રો 7 પાતાળ લોક કહેવાય છે અને 7 પૃથ્વીથી ઉપર લોક કહેવાય. 7 પાતાળ લોક છે ને એ નીચે છે. 7 પાતાળ લોક છે ને મિત્રો, આપણી જે આ ચામડી છે ને, ચામડીના 7 પડ આવે છે. તમે જોઈ લેજો, ડૉક્ટરને પૂછી લેજો, બધાને ખબર હશે કે આપણી જે આ ચામડી રહે ને શરીરના, એના 7 પડ આવે, 7 પડર હોય છે. આ 7 લોક છે અને 7 પાતાળ લોક પણ કહેવાય છે અને 7 પૃથ્વી ઉપરના લોક કહેવાય છે. બરાબર. હવે આ 7 લોક પાતાળ લોક અને 7 લોક પાતાળથી ઉપરના લોક, પૃથ્વીથી ઉપરના બધા લોક. બરાબર. એટલે આમ 14 લોક થાય છે. હવે પૃથ્વીથી ઉપરના લોક ક્યાં છે? જેમ કે રજોગુણ, તમોગુણ, સત્યગુણ, 3 ગુણ. ગુણે પણ એક લોક જ છે હો. એક લોકમાં રજોગુણ રહે છે, એક લોકમાં સત્વગુણ રહે છે, એક લોકમાં તમોગુણ રહે છે. લોક એટલે રહેવાનું એક સ્થાન અને 4 અંતકરણ. આમ આ પણ 7 લોક આ શરીરની ઉપર છે. 7 જે ચામડીના લોક છે, અલગ અલગ લોક એટલે રહેવાનું એક સ્થાન, એક જગ્યા. એવી જ રીતના 7 લોક આને પણ કહેવાય છે. બરાબર. હવે બીજા જે 7 લોક છે એ 7 ચક્રો છે મિત્રો. જેમ કે મૂલાધાર ચક્ર ગણપતિ લોક. બરાબર. પછી જળકમલ જેને સ્વાધિષ્ઠાન ચક્ર કહેવાય છે, બ્રહ્મલોક. એનાથી ઉપર નાભી ચક્ર જે છે મિત્રો, વિષ્ણુ લોક. એનાથી ઉપર હૃદય કમલ છે, એ ભગવાન શંકર અને માતા પાર્વતી લોક. તો અહીં ભગવાન શંકર અને માતા પાર્વતીનો લોક છે હૃદય સ્થાનમાં. શિવ ન સમજતા ઘણાએ શિવ શબ્દ જોડી દીધો ને સોહમ શબ્દ છે એ શિવ છે, પણ શિવ અને શક્તિ જુદા છે, શંકર અને પાર્વતી જુદા છે, સમજી લેજો. ભગવાન શંકર પ્રજાપતિ દક્ષના જમાય છે, જાણવા ખાતર વાત કરું છું, અને ભગવાન શિવ છે હિમાલયના જમાય છે. તો શિવની સાથે શક્તિ શબ્દ લાગે અને ભગવાન શંકરની સાથે માતા પાર્વતી શબ્દ લાગે. આ નોટ કરજો, માતા પાર્વતી અને ભગવાન શંકર અને શિવ અને શક્તિ જુદા જુદા છે. શિવ સ્વયં આત્મા છે અને શક્તિ એ સ્વયં સુરતા છે. બરાબર. પછી એનાથી ઉપર આકાશ તત્વ, જેને આપણે કંઠકમલ કહીએ છીએ, જેને વિશુદ્ધાખ્ય ચક્ર પણ કહેવાય. ન્યા એ શક્તિલોક છે. શક્તિ એ સુરતલોક છે, પ્રકૃતિલોક પણ તમે કહી શકો. એનાથી ઉપર આજ્ઞા ચક્ર. આજ્ઞા ચક્ર મિત્રો સુરત લોક છે. સુરતા ત્યાંથી સ્ટાર્ટ થાય છે. સુખમણા નાળીને ઘણા સંતોએ સુરત કમલ પણ કીધું છે, ત્યાંથી જ ઉપર ચડાય છે. અને એનાથી ઉપરનો જે લોક છે 10મો દ્વાર, સહસ્ત્રાર ચક્ર, 7મું ચક્ર. આ 7 લોક થયા ઉપર.
બરાબર. હવે આ 7 લોકની અને 7 શૂન્ય પણ કહેવાય છે, એની ઉપર 8મું પરમ શૂન્ય પરમાત્મા છે. તો હવે માતા ગંગા સતી પણ કહે છે કે 14 લોકમાં વચન રમણ કરી દીધું છે, અને એક વાણીમાં એમ પણ કહે છે માતા ગંગા સતી કે વચન 14 લોકથી ન્યારું છે. તો વચન એ જ આત્મા, એ આ 14 લોકમાં નથી. એટલે કે ભાઈ સુરતી કરી લે તારી 14 લોકમાં, હે સુરતી કરી લે 14 લોકમાં. તો 14 લોકમાં બધે તું સુરતી કરી લે, આર પાર ધૂન લાગી 14 લોકને વિંધીને. જેમ સહસ્ત્રાર કમલ છે 10મો દ્વાર, એમાં આત્માનો નિવાસ છે. આત્મા કયો, ઓમ કયો, સોહમ કયો, પરમાત્મા કયો અને સદાશિવ કયો હોય તો કહેવાય. સદાશિવ કયો કે શિવ કયો, જે કેવું હોય, બરાબર, કે રામ કયો કે કૃષ્ણ કયો, જે તમારે કેવું હોય. તો એ કમળ જુદું થાય અને કમળની ઉપર, સહસ્ત્રાર કમળની ઉપર આત્માનો વાસ છે. હું ઘણી વાર કહું છું કે કોઈ પણ કમળ હોય, કોઈ પણ ફૂલ હોય, એ ફૂલ અલગ થાય ને એની ઉપર બેસનારો ભમરો અલગ થાય કે નહીં. તો એવી જ રીતના અહીં ભમરાને તમે પરમાત્મા સમજો, સોહમ શબ્દ સમજી લો. ભમરો જેમ ગુંજન કરતો હોય છે, તમે ભમરાનું ગુંજન સાંભળજો, એમાંથી કોઈ શબ્દ નહીં નીકળે. હે ભમરાનું ગુંજન એ શબ્દ નીકળી ગયો છે. એટલે એ ગુંજનને શબ્દ સમજો. એટલે 14 લોકથી ઉપર શબ્દ છે, અને એ આર પાર ધૂન લાગી, મતલબ 14 લોકને વિંધીને બહાર નીકળીને એ આર પાર, એને આર એટલે અણીથી, તારી સુરતાની અણીથી એ 14 લોકને વિંધીને પાર નીકળી જા અને ન્યા ધૂન લગાડ. ધૂન એટલે શું થાય મિત્રો? ધૂન એટલે એકરસ શબ્દ પણ થાય. ધૂન એટલે એમાં લય થઈ જવું પણ થાય. નથી કહેતા ધૂણી રે દખાવી બેલી અમે તારા નામની. શું કીધું? ધૂણી. ધૂન કયો કે ધૂણી કયો? ધૂણી એટલે એમાંથી અગ્નિ પ્રગટ થાય, એમ પ્રકાશ એ પ્રકાશ આત્મરૂપી અગ્નિ કયો કે નામની ધૂણી દખાવી. એટલે નામરૂપી ધૂનમાં સુરતા લાગી ગઈ 14 લોકથી પાર. હવે ધૂન એટલે જે એક શબ્દ ગાજી રહ્યો છે, એક રસ શબ્દ ગાજી રહ્યો છે, ત્યાં એ ધૂનમાં સુરતાને છોડી દે. જે એક શબ્દ પ્રગટ થઈ રહ્યો છે, ગાજી રહ્યો છે, ત્યાં તારી સુરતાને જોડી દે. મતલબ ન્યા આર પાર ધૂન લાગી, મતલબ સુરતાની ધૂન ન્યા લાગી. એ શબ્દ સ્વરૂપી ધૂનની સાથે આ સુરતા જોડાવે. હવે કહે છે સેજ શૂન્ય મેં ત્રિકુટી ધૂન મેં અખંડ જ્યોતિ હે સારી, ભીમદાસ ગુરુ ત્રિકમ ચરણે વેર વેર બલિહારી. વાહ! સેજ શૂન્ય મેં. મિત્રો સેજનો અર્થ અહીં સેજ તો પથારી થાય, પણ અહીં સહેજ શૂન્ય કહેવામાં આવ્યું છે. સેજનો અર્થ સહેજ પણ કહેવાય છે કે સહજ શૂન્ય મેં. હવે સેજ શૂન્ય મેં ત્રિકુટી ધૂન મેં અખંડ જ્યોત હે સારી, ભીમદાસ ગુરુ ત્રિકમ ચરણે વેર વેર બલિહારી. બરાબર. તો સેજ શૂન્ય અર્થ શું છે? સહજ શૂન્ય. શૂન્ય એટલે સંકલ્પ વિકલ્પ ખતમ, શૂન્ય અવસ્થા પ્રાપ્ત કરી. એટલે સહજ શૂન્યમાં અહીં સહજ શૂન્યની વાત કરી છે. તો સહજ શૂન્ય છે એ જ સહજ યોગ. સહજ શૂન્ય એ જ 8મું પરમ શૂન્ય, 14 લોકથી ન્યારું 8મું પરમ શૂન્ય, જ્યાં ક્યાંય કાંઈ છે જ નહીં. આ સહજ શૂન્ય મેં સેજ કીધું છે. અહીંયા સેજનો અર્થ પથારી થાય, પણ સેજનો અર્થ અહીં કારણ કે શૂન્ય કીધું છે, એટલે શૂન્ય ઉપર તો કાંઈ પથારી લાગે નહીં. હે કે સેજ શૂન્ય મેં, ચલો માની લીધું કે શૂન્યની ઉપર પથારી. પથારી તો અહીં સેજ શૂન્યનો અર્થ છે. સેજ શૂન્ય ઉપર પથારી સમજવું તો ભલે, પણ સહજ શૂન્ય, સેજ એટલે સેજ નથી કહેતા આપણે ભાઈ સેજે થઈ જાય. હે સેજે થઈ જાય એટલે આપણી કાઠિયાવાડી ભાષામાં સેજે થઈ જાય, અને હિન્દી ભાષામાં સહજ કહેવામાં આવે. એટલે અહીં સેજ નથી કહેતા કે ભાઈ સેજે થઈ ગયું કામ. સેજે એટલે સહજમાં. તો એમ સહજ શૂન્યમય ત્રિકુટી ધૂનમય. ત્રિકુટી એટલે ઈંગડા પિંગળા સૂક્ષ્મ 3 નાડી, એને પણ ત્રિકુટી કહેવાય. બરાબર. એ ત્રિકુટીની ધૂનમાં જ્યાં જે સૂક્ષ્મ નાડી પ્રગટ થઈ ગઈ, ખુલી ગઈ, હે એ ત્રિકુટી ધૂનમાં અખંડ જ્યોત હે સારી. હવે અહીં ઈંગડા પિંગળાને સૂક્ષ્મ 3 નાડીનું મિલન સ્થાન જે છે એને પણ ત્રિકુટી કહેવાય છે. પણ એ સંકલ્પ વિકલ્પ રહિત થઈ જાય, હે સહજ શૂન્ય અવસ્થામાં આવી જાય. બરાબર. ત્યારે ત્રિકુટીમાં મિત્રો સૂક્ષ્મણાનું દ્વાર ખુલે ને ન્યા
ત્રિકુટી ધૂન મેં ન્યા ધૂન લાગી, ન્યાથી એ ત્રિકુટીમાં સુષુમ્નાનો સીધો કોન્ટેક્ટ 10મા દ્વાર સાથે છે અને અખંડ જ્યોત હે સારી, ન્યા જ્ઞાનરૂપી જ્યોત પ્રગટ થાય છે. મિત્રો, એક તો ત્રિકુટી આપણે કીધું એ ઈંગડા બિંગડા સુક્ષ્મણા નાડી, બરાબર. ત્રિકુટી કી ધૂન મેં, ધૂન એટલે એક રસ શબ્દ પણ થાય. અખંડ જ્યોત હે સારી, તો અખંડ જ્યોત, જે જ્યોત ખંડિત જ નથી થતી. આપણે દીવો સળગાવીએ, એનું ઘાસલેટ ખતમ થઈ જાય, પવન આવે તો ખતમ થઈ જાય, વરસાદ પડે તો ખતમ થઈ જાય, તો એ તો ખંડિત થઈ જાય. પણ આ અખંડ જ્યોત છે એ જ્ઞાનરૂપી જ્યોત છે. જ્યારે સુક્ષ્મણાનું દ્વાર ખુલે ત્યાં પણ ભગવાન ભોલાનાથનું ત્રીજું જે નેત્ર છે એ જ જ્ઞાન દ્રષ્ટિ છે. ત્યાં પણ એક જ્યોત છે, અખંડ જ્યોત છે સારી. હવે સુક્ષ્મણાથી સીધો કોન્ટેક્ટ સુક્ષ્મણાનો 10મા દ્વારમાં છે, એટલે એ નાડી દ્વારા સુરતા એ જ્યોત સુધી પણ પહોંચી શકે છે અને સુક્ષ્મણાથી જ્યોતના દર્શન થઈ શકે છે અંદર જવામાં, બરાબર. તો હવે અહીં એક તો ત્રિકુટી ઈંગડા પિંગડા સુક્ષ્મણા, બીજી ત્રિકુટી નાભી, સોહમ શબદ અને સુરતા, આને પણ ત્રિકુટી કહેવામાં આવે છે. એક ત્રિકુટી નુરત, સુરત અને શબદ, બરાબર. સુરત જ્યારે નુરત બની જાય, નુરત નામ નિશાન, સુરત નામ ધ્યાન અને શબ્દ અલગ થાય. તો સુરત જ્યારે નુરત નામ નિશાનમાં સ્વરૂપ બની જાય ત્યાં એક શબ્દ પ્રગટ થાય છે. એટલે આ નુરત છૂટી જાય અને સુરતા શબ્દને પકડી લે છે. આને પણ ત્રિકુટી કહેવાય છે, નુરત, સુરત ને શબ્દ. ત્યાં અખંડ જ્યોત હે સારી, અખંડ જ્યોત એ જ પરમ પિતા પરમાત્મા આત્મ જ્યોત, અખંડ જે જ્યોત ખંડિત થતી જ નથી. આ ઉલટા સુલટું છે મિત્રો, મેં બધી રીતે સમજાવ્યું છે, બરાબર. ભીમદાસ ગુરુ ત્રિકમ ચરણે વેર વેર બલિહારી. ભીમદાસ બાપા કહે છે ગુરુ ત્રિકમદાસના ચરણે, ત્રિકમ બાપાના ચરણે કે વેર વેર એટલે કે વારી વારી જાઉં બલિહારી, ધન્યવાદ છે, ધન્યવાદ છે, વાહ વાહ, વારી વારી જાઉં બલિહારી, એની જ ઉપર ખતમ થઈ જાવ એમ. મેં તો અજબ નામ ભરવારી. તો મિત્રો બહુ ગહન વાણી છે અને સ્ટેપ બાય સ્ટેપ ક્રમે ક્રમે આ લાઈને આપણે ચાલીએ તો જ એ સુધી પહોંચી શકીએ છીએ, બાકી અસંભવ, બરાબર. તો બોલો પ્રેમથી સંત ભીમદાસ બાપાની જય, ગુરુ ત્રિકમદાસ બાપાની જય, સત્ય સનાતન ધર્મની